વિદ્યાર્થી બહેનો, આપણે પ્રકરણ 6 પૂર્ણ કરેલું હતું. એમાં પંચાવયુ અનુમાન, સ્વાર્થાનુમાન અને પરાર્થાનુમાન એટલે 6.1 અને 6.2 એના પછીના જે મનોયત્નો છે 6.3 6.4 એ બોર્ડની જે અભ્યાસક્રમ છે એમાંથી હાલ પૂરતા બાદ કરેલા છે. એટલે આપણે સીધું 7મું ચેપ્ટર મૂલ્ય મીમાંસા. તો મૂલ્ય મીમાંસા માટે પરિજાતો શબ્દ અંગ્રેજી એક્ઝિયોલોજી. હવે એક્ઝિયોલોજી મૂળ ગ્રીક શબ્દ છે, જે એને એક્ઝિયોસ કહેવામાં આવે. એક્ઝિયોસનો સાચો અર્થ થાય વર્ધી, એટલે કે ઉચિત અથવા તો ઉપયોગી અથવા તો મૂલ્યવાન. આથી એક્ઝિયોસ એટલે કે મૂલ્યવાન અને લોજી એટલે શાસ્ત્ર. આ બંનેને મળીને બને છે એક્ઝિયોલોજી, અને જેને કહેવામાં આવે છે મૂલ્ય શાસ્ત્ર અથવા મૂલ્ય મીમાંસા. મૂલ્ય મીમાંસામાં માનવીય મૂલ્યો અંગે વિચાર કરવામાં આવતો હોય. માનવીય મૂલ્યોને 2 વર્ગમાં વહેંચાય, એક આચરણને લગતું અને એક સૌંદર્યને લગતું. આચરણથી મૂલ્યોનો અભ્યાસ નીતિશાસ્ત્રમાં અને સૌંદર્યલક્ષી મૂલ્યોનો અભ્યાસ સૌંદર્યશાસ્ત્ર દ્વારા થતો હોય. એટલે આ એક યાદ રાખજો, મૂલ્યો 2 પ્રકારના, આચરણલક્ષી અને સૌંદર્યલક્ષી. હવે આપણે જોઈએ કે મૂલ્ય એટલે ખરેખર શું થાય. આપણે સામાન્ય અર્થમાં મૂલ્ય એટલે કિંમતી, મૂલ્યવાન એવા શબ્દ વાપરતા હોય, અથવા તો આપણે કોઈ પણ વસ્તુ લીધી હોય તો એની કિંમત ચૂકવીએ એટલે આપણે પૂછીએ કે આનું મૂલ્ય કેટલું. તો મૂલ્ય હંમેશા વસ્તુના જે ગુણ છે એ ગુણને આધીન એનું મૂલ્ય નક્કી થતું હોય. એ જ રીતે વ્યક્તિના ગુણને આધારે એનું મૂલ્ય નક્કી થાય. તો મૂલ્ય અંગેની સભાનતા કે મૂલ્યભાન એ માનવ ચેતનાનું સારભૂત લક્ષણ. તો હાલના સમયમાં મૂલ્ય શબ્દ અર્થશાસ્ત્રના માર્ગે નીતિશાસ્ત્રમાં આવેલો. કારણ કે તમે 12મામાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કરો છો, એમાં વારંવાર મૂલ્ય શબ્દ આવતો હશે. તો મૂલ્યોનો એક અર્થ ઉપયોગી એવો થાય, કારણ કે આપણે મૂલ્યવાન કોને ગણીએ કે જે આપણા માટે સૌથી વધારે ઉપયોગી હોય. તો માનવીય ઈચ્છા કે જરૂરિયાત સંતોષવાની ક્ષમતાના અર્થમાં તેને પ્રયોજાય. એટલે માણસને જે જરૂરિયાત પ્રમાણે જે ઉપયોગી વસ્તુ થતી હોય એને આપણે મૂલ્યવાન ગણતા હોઈએ. ઉનાળામાં ગરમી થતી હોય એટલે એ સમયે સૌથી વધારે ઉપયોગી તો કે ફ્રીજ, એર કુલર, એસી, આને આપણે વધારે મૂલ્યવાન ગણીએ, કારણ કે એ વાતાવરણને આધીન વધારે ઉપયોગી છે. તો મૂલ્યોને અર્થે એવો પણ થાય. પછી સામાન્ય દૃષ્ટિએ માનવીય જરૂરિયાતને સંતોષે તે કિંમતી કે મૂલ્યવાન એમ કહેવામાં આવે છે. કારણ કે આપણી જે જરૂરિયાત જે વસ્તુ કે વિષય દ્વારા સંતોષાતી હોય હંમેશા એ મૂલ્યવાન છે. અંગ્રેજી ભાષાનું વેલ્યુ, આપણે કહીએ ને કે આની વેલ્યુ કેટલી. વેલ્યુ એટલે જરૂરિયાત. તો અંગ્રેજી ભાષાનો વેલ્યુ મૂળ લેટિન વેલર એના ઉપર થયું, અને એનો અર્થ પણ કેવો થાય છે? વર્થ. અને આપણે એક્ઝિયોસનો અર્થ પણ આપણે શું લીધો તો વર્થી. તે યોગ્યતા અથવા તો સાર્થકતાનો અર્થ સૂચવે. આ દ્રષ્ટિએ જોઈએ તો મૂલ્ય શબ્દ ગુણાત્મક અગત્યને વ્યક્ત કરે. હકીકત છે, કારણ કે વ્યક્તિને લગતા ઉપયોગિતાના જે ગુણો જે વસ્તુમાં રહેલા હોય એ વસ્તુ વધારે મૂલ્યવાન બની શકે. જેને આપણે વિચારો,
ભાવનાઓ કે પ્રવૃત્તિઓનો અનુભવ માટે વધારે ઉપયોગ કરતા હોય. મૂલ્યો એ સારા ખરાબ, ઈચ્છનીય અનિચ્છનીય, સુંદર કરૂપ માટેના ધોરણો છે, પણ મૂલ્ય એ માત્ર વિશેષણ નહીં પણ મૂલ્યાંકનના ધોરણો પણ છે. સ્વામી ચિત્તાત્માનંદજી મૂલ્યને ઉચ્ચ કક્ષાની માનવીય ગુણવત્તા ગણાવે છે, જે માણસને તેની પ્રાણી સહજ મર્યાદાઓથી ઉપર ઉઠવામાં મદદ કરતું હોય. જ્યારે બુદ્ધિ દીપ્તિમાન થાય અને તેના પસંદગીના સ્વાતંત્ર્યનો ઉપયોગ ઉદાત્ત જીવન ધ્યેય માટે કરે ત્યારે ઉચ્ચ જીવન મૂલ્યો અભિવ્યક્ત થતા હોય. વૈદિક મંત્રમાં એમ કીધું છે કે અમારી બુદ્ધિને તેજસ્વી તું બનાવો. તો WM અર્બનના મત અનુસાર આખરી દ્રષ્ટિએ મૂલ્યવાન તે છે જે આત્મિક વિકાસ તરફ જતા હોય. એટલે આપણે સાધુ મહાત્માના જીવનને વધારે મૂલ્યવાન ગણતા હોય. સામાન્ય માણસના જીવન કરતાં સાધુ લોકોનું જીવનને આપણે મૂલ્યવાન ગણીએ. એનું કારણ છે કે એ અમુક સિદ્ધિ સુધી પહોંચ્યા હોય. તો માણસ એ માત્ર પ્રાણી નથી, માત્ર જીવન ટકાવનારી ઈચ્છાઓ જ નહીં પણ સ્વના સાક્ષાત્કાર તરફ દોરી જનાર ઈચ્છાઓ વ્યક્તિ માટે સાચા અર્થમાં મૂલ્યવાન હોય. હવે આપણે મૂલ્યનું સ્વરૂપ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે કે મૂલ્યનું સ્વરૂપમાં 3 બાબત આવી છે. એક હકીકતલક્ષી અને એક મૂલ્યલક્ષી. પછી બીજું છે મૂલ્યોનો જીવન દ્રષ્ટિ સાથેનો સંબંધ અને મૂલ્યોની વ્યક્તિલક્ષિતા અને મૂલ્યોની વસ્તુલક્ષિતા. હવે હકીકત કેને કહેવાય, મૂલ્ય કોને કહેવાય? હકીકતલક્ષી વિધાનોમાં તમને કીધું છે સોનું, ચાંદી, તાંબુ આ ધાતુ છે, પૃથ્વી ગોળ છે, ભારતને 1947માં આઝાદી મળી, વનસ્પતિ માટે સૂર્યપ્રકાશ જરૂરી અને તાજમહેલ આગ્રામાં આવેલો. આ 5 વિધાનો છે એ હકીકતને લગતા છે, કારણ કે 5 વિધાનો સત્ય સાબિત થયેલા છે. તો ઉપરયુક્ત હકીકતલક્ષી વિધાનો જુદા જુદા જ્ઞાન ક્ષેત્રના વિધાનો છે, જેવા કે પદાર્થ માટેનું સોનું ચાંદી, ભૂગોળ માટે પૃથ્વી ગોળ, ઇતિહાસ માટે 1947 આઝાદી, વનસ્પતિ માટે સૂર્યપ્રકાશ વગેરે જેવા અલગ અલગ વિષયના પ્રશ્નો. તો આ વિધાનોનું સ્વરૂપ કેવું છે? વર્ણનાત્મક છે. હકીકતોનો અભ્યાસ કરતાં પ્રાકૃતિક વિજ્ઞાનો તટસ્થ દ્રષ્ટિએ હકીકતોનું જ વર્ણન કરતા હોય. તેમાં કોઈ વ્યક્તિની પસંદગી કે નાપસંદગીનો પ્રશ્ન આવતો નથી. આપણે એમ કહીએ કે ભારતને 1947માં આઝાદી પ્રાપ્ત થઈ, તેમાં પસંદગી ન આવે, બરાબર, કારણ કે એ હકીકતને રજૂ કરે છે એટલે એમાં કોઈ વ્યક્તિની પસંદગી આવતી નથી. પછી એમાં આપણે એમ ન કહેવાય કે નહીં મારા મતે 1945માં થઈ હતી, હું એવું માનું, તો એમાં માનવું ન માનવું આવતું નથી. તો હકીકતને લગતા વિધાનોના સંદર્ભમાં એક મત એવો રજૂ થાય કે આ વિધાનોની સત્યતા કે અસત્યતા નિરીક્ષણ અને શક્ય હોય ત્યાં પ્રયોગ દ્વારા ચકાસી શકાય. જો આ વિધાનો ઉપર તમને શંકા કે કુશંકા થતી હોય તો તમે આનું નિરીક્ષણ કરી શકો, આનો તમે પ્રયોગ કરી શકો. આપણે એમ કહીએ કે ભાઈ તાજમહેલ આગ્રામાં છે, પણ તમને એની ઉપર શંકા હોય તો તમારે આગ્રા જવું પડે અને ત્યાં તાજમહેલ છે એ નિહાળવો પડે. ત્યાં તો એને આપણે શું કહી શકીએ? ચકાસણી. આથી તેને વાસ્તવિક કે હકીકત આધારિત હકીકતલક્ષી કહેવામાં આવે છે. બીજું આવ્યું છે મૂલ્યલક્ષી વિધાનો. મૂલ્યમાં શું હોય છે? તો કે વ્યક્તિની કે સમૂહની પસંદગી એ મૂલ્યો છે. મહિલાઓને સુવર્ણકારો વધુ આકર્ષે છે, બાળકોને રજામાં મજા પડે છે. ગાંધીજીના મતે સુંદર હોવું માણસ માટે પર્યાપ્ત નથી, પણ સાથે સાથે સદ્ગુણી હોવું જરૂરી. અસ્પૃશ્યતા સામાજિક કલંક છે. તમે હંમેશા સાચું બોલો છો એ મને ગમે. તો ઉપરયુક્ત મૂલ્યલક્ષી વિધાનો સીધી રીતે કે આડકતરી રીતે
વ્યક્તિગત હોય કે સમૂહગત, પણ એમાં હંમેશા પસંદગીને પ્રાધાન્ય આપવામાં આવે. મૂલ્યલક્ષી વિધાનો એકથી વધુ અભિપ્રાયો કે વિકલ્પો હોય છે. આ વિધાનો છે એમાં તમે ઓપ્શન આપેલા હોય. હવે આપણે એમ કહીએ કે મહિલાઓને સુવર્ણાલંકારો વધુ આકર્ષે છે, તો એ 100% આપણે એમ ન કહી શકીએ કે સર્વ મહિલાઓને સુવર્ણાલંકારો વધારે આકર્ષે. અમુક મહિલાઓ એવી હોય એને સુવર્ણાલંકારો ન પણ ગમતા હોય. તો આમાં પસંદગી નાપસંદગી છે, કારણ કે મૂલ્યને લગતા વિધાનો વાસ્તવિક હકીકત વિશે નહીં, પણ તમારામાં રહેલું રસ, રુચિ, જરૂરિયાત અને ઈચ્છાને અનુસાર તમારી પસંદગી થાય. બાળકોને રજાઓમાં મજા પડે છે, તો એ બાળકોને રજામાં મજા આવતી હોય એવું જરૂરી પણ નથી. તો એમાં પણ એની રુચિ છે. તો આ બે આપણે લીધા હકીકતલક્ષી. હકીકતમાં એક કરતાં વધારે અભિપ્રાયો અને મૂલ્યોમાં પસંદગી. હવે આનો એટલે કે મૂલ્યોનો જીવન દ્રષ્ટિ સાથેનો સંબંધ, તો એમાં એમ કહે છે કે માત્ર જેવું જુએ એવું માની લે તે પશુવત ભૂમિકા છે. એટલે એ તો પ્લેટોએ કીધું છે કે તમે જેવું જુઓ એવું માનવું નહીં. મનુષ્ય તેને કહેવાય જે મનન દ્વારા, એટલે માણસ છે કોઈ પણ વિષયને પહેલાં મનમાં સત્ય સમજે, પછી સમજ્યા એટલે એવું જ નહીં તેને આત્મસાત કરવાનો પ્રયત્ન પણ કરે. પોતે કોણ છે આ પ્રશ્નનો વિચાર કરનારાને માત્ર જોવાથી શરીરરૂપ હોવાનું જણાય તો પંચ ભૌતિક શરીર જન્મતું, જીવતું અને મરણ પામતું અનુભવાય છે. એના આધારે જીવન જીવનારા લોકોની જીવન દ્રષ્ટિ દેહવાદી એટલે કે ભૌતિકવાદી છે. જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખેથી જીવો. દેહ ભસ્મીભૂત થનારો છે, તેનું પુનરાગમન થતું નથી. એટલે અમુક લોકો છે એ શરીરને અનુરૂપ સંપૂર્ણ જીવનનો વ્યવહાર કરતા હોય છે. શરીર પંચમહાભૂતનું છે, આજે છે કાલે ન પણ હોય. એટલે ઘણા લોકો છે એ ભૌતિકવાદી એટલે કે દેહવાદી વિચારધારાને આધીન જીવનારા હોય છે. એટલે આમ જોવા જાય તો એ ભૌતિકવાદી છે, કારણ કે એમના માટે શરીર સુખ છે એ જ મહત્ત્વનું મૂલ્ય કહેવાય. તો સૂક્ષ્મ ચિંતન મનન કરી તેમજ મહાન વ્યક્તિઓના રચેલા શાસ્ત્રોનું અધ્યયન કરી ચિત્ત અને ચૈતન્યથી તેનો સ્વીકાર કરે તેવી જીવન દ્રષ્ટિ એટલે આધ્યાત્મવાદી. એટલે આધ્યાત્મવાદી જીવન દ્રષ્ટિ અને ભૌતિકવાદી જીવન દ્રષ્ટિમાં બેમાં તફાવત એટલો છે. ભૌતિકવાદી જીવન દ્રષ્ટિ એટલે માણસ ખાવું પીવું એસો આરામ કરવું, એટલે કે ગમે તેમ કરીને શરીરને સુખ આપવું, એ ભૌતિકવાદી છે. અને આધ્યાત્મવાદી એટલે શરીરની પણ આત્મા વિશે, આત્માને શાંતિ મળે એવા કાર્યો કરવા, એ આધ્યાત્મવાદી છે. આધ્યાત્મવાદી જીવન દ્રષ્ટિ ધરાવતા માણસો પ્રેય એટલે કે પ્રિયને મહત્ત્વ આપે, એટલે એ ગમતું હોય એને મહત્ત્વ આપે. એની દ્રષ્ટિએ જોવા જાય તો ભૌતિકવાદી જીવન દ્રષ્ટિ જે શ્રેયકર અથવા તો હિતકારી છે, કલ્યાણકારી છે તેવી બાબતોની પસંદગી કરે. આધ્યાત્મવાદી વ્યક્તિ છે હરેકને પસંદ કરતા હોય છે, યોગ્ય હોય અયોગ્ય હોય. પણ ભૌતિકવાદી તો માત્ર એમના ભૌતિક સુખમાં વધારો કરી શકે એવી બાબતોને જ પસંદગી આપે છે. તેમનો જીવન મંત્ર કેવો છે કે તેઓ સર્વધર્મમાં સુખ અને હિતમાં પોતાનું સુખ, અને હિતમાં હિત સમાયેલું હોય, એટલે કે પોતાના સુખમાં બીજાનું સુખ. તો એ અને આધ્યાત્મવાદી એવું માને છે કે આપણે બધા સુખી થઈએ. એટલે આમાં એવું છે, ભૌતિકવાદી એમ કહે છે કે હું સુખી તો જગ સુખી. હકીકતમાં એવું નથી. તો આનો વિરોધ આધ્યાત્મવાદી માણસ કરે છે કે ભાઈ આપણે સુખી તો બધા સુખી હોતા નથી, પણ આપણે બધા સાથે મળી અને સુખ તરફ જઈએ.
આપણે બધા સલામત રહીએ, આપણામાં કોઈને ક્યારેય દુઃખનો અનુભવ ન થવા દઈએ. પ્રેમ અને કરુણા એ આધ્યાત્મલક્ષી જીવન દ્રષ્ટિની જ એક અભિવ્યક્તિ છે. તો મૂલ્યનું સ્વરૂપ વ્યક્તિની પસંદગી ઉપર આધાર રાખે, એ પસંદગી તેની જીવન દ્રષ્ટિ ઉપર આધાર રાખે. તો પસંદગી કરતી વખતે માણસને પોતાની જીવન દ્રષ્ટિની સભાનતા એટલે કે એને ખબર હોય અને ન પણ હોય, પણ માણસની દરેક પસંદગી તેની જીવન દ્રષ્ટિને વ્યક્ત કરનારી તો હોય જ. એટલે તમને ખ્યાલ ન હોય કે તમારી જીવન દ્રષ્ટિ ભૌતિકવાદી છે કે આધ્યાત્મવાદી, પણ તમે તમારા જીવનનું જે આચરણને આધીન તમે નક્કી કરી શકો કે તમે ભૌતિકવાદી છો કે તમે આધ્યાત્મવાદી. તેની વ્યાખ્યામાં તમને એમ કહે છે કે જેને મનુષ્ય પોતાની જીવન દ્રષ્ટિને આધારે પસંદગીને પાત્ર ગણે છે તે મૂલ્ય. એટલે મૂલ્યમાં જીવન દ્રષ્ટિ બે પ્રકારની, આધ્યાત્મવાદી અને ભૌતિકવાદી. અને એની વ્યાખ્યા છે કે જેને મનુષ્ય પોતાની જીવન દ્રષ્ટિને અનુરૂપ પસંદગીને પાત્ર ગણે તેને કહેવાય મૂલ્ય. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. આપણે એના પછી લેશું મૂલ્યની હકીકતલક્ષીતા અને મૂલ્યની વસ્તુલક્ષીતા. ત્યાં સુધી ધન્યવાદ.